સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે। પ્રશાંત વજીરાણીને વીવીઆઈપી ટ્રીટમેન્ટનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। હવે આ મામલે ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ સોંપવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈની 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી। અહેવાલ બાદના વિડીયો સહિતની વિગતોની પૂછપરછ કરવામાં આવી। ભોજનાલયના સંચાલક સહિતના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। वीडियो फूटेजने आधारे पीएसओ और पीआईनी पूछपरछ करवामां आवी। ग्राम्य एसपी साथे संदेश न्यूज़े खास बातचीत करी, जेमां તેમણે કહ્યું કે કેસમાં તપાસ ચાલે છે અને તપાસ બાદ જવાબ હું આપીશ। પોલીસ અધિકારીને સવાલ કરતા તેઓ ભાગ્યા હતા। ખ્યાતિકાંડ મામલે પોલીસ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને કેવી રીતે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે આરોપીઓની, તેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ડોક્ટર પ્રીતિ, જે પ્રશાંત વજીરાણીના પત્ની છે, એ પોતાના ઘરેથી ટિફિન લાવે છે અને આ ટિફિન જેલનું ભોજન નહીં પરંતુ આ ઘરનું ભોજન પ્રશાંત વજીરાણીને આપવામાં આવી રહ્યું છે અને તેને લઈને આ વિડીયો સાથે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે તે મામલે તપાસ સોંપવામાં આવી છે। તો ભોજનાલયના સંચાલક સહિતના લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। ગ્રામ્ય એસપી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી, તેમાં તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે, તપાસ પૂર્ણ થઈ જશે ત્યારબાદ હું જવાબ આપીશ। તો અન્ય પોલીસ અધિકારીઓએ કોઈ પણ જવાબ આપવાનો, કોઈ પણ સવાલના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। તેઓએ મૌન સાધ્યું હતું। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને હવે આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે। તો ડોક્ટર પ્રશાંત વજીરાણી ટિફિન લેવાનું અંદર एक दाल बाटी पार्सल करना। तू डायरी लाइन मोकल, हूँ सही करी आपू एंड आ टिफिन मोकल। हाँ तेरा मोकलो हाँ अत्यारे मोकली दे। जमना फोन करेलू छे अने डायरी लाइन मोकल एटले हूँ लखी आपू भाणुं। तारे અહીંથી ભાણું આપવાની જરૂર નથી। આ ભાણું એટલે લખી દઉં છું આમાં, મોકલજે આવું। હા મોકલજો। હું આપને જો ઇન્ક્વાયરી પૂરી થયા પછી તમામની ડિટેલ આપી દઈશ। સર, આ પ્રકારે વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે પોપ્યુલર બિલ્ડર બાદ આ ફરી એક વખત હું બતાવું છું આપને। જો એક વખત જો પેલી સર કાર્તિક પટેલ પણ હજી બહાર છે તપાસની।